જો ઘરે ભરતો માંડવી પણ માંડવી ભરતા ભરતા એને સાંભળી ગયું કે કોથળા છીવ આટલા બધું છીવ નહીં કોથળા. જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાને મળીશું નોજ વ્લોગમાં. તો સવારમાં જાગીને જોઈ ગયો કુવે દવા છાંટવા માટે. તો છે ને હવે જો આ દવા છાંટતા હતા, હવે ઘરે લઈને જવાનું છે. આમાં છટાઈ ગઈ એટલે જો છાંટતો જીરામાં દવા એટલે કાકાની જો તગડે ભૂંદણું તો હું પણ ત્યાં જાઉં છું જરાક, કેમ કે જીરામાં ભાંગી નાખે એટલે ભૂંદણું તગડીને આવી જાય ને પાછો છાંટવા માંડે દવા. અને આજ છે ને જો બીજાનો પંપ લઈને છાંટું. મારા કાકાની પંપમાં પણ ચાર્જિંગ ખૂટી રહે, અમારા પંપમાં પણ ચાર્જિંગ ખૂટી રહે, એટલે જો બીજાનો પંપ લઈને હવે હું છાંટું છું. જો ઘરે ભરતો માંડવી પણ માંડવી ભરતા ભરતા એને સાંભળી ગયું કે કોથળા છીવવાની દોરી નથી. તો જો ગામમાં ગયો તો દોરી લેવા માટે, અને પાછું જઈ રહ્યો છું ઘરે, અને ઘરે જઈને પાછું ભરવા માંડું માંડવી. જો આટલા બધું છીવ નહીં કોથળા. હવે ફરજામાં બે ચાર પડ્યા એ છીવું કોથળા. થઈ ગયો બપોર પછીનો સમય. હું બ્લૂટૂથ ચડાવીને મારું નથી બીજાનું બૂસ મારીને ચડાવીને કાનમાં આવી ગયો છે પાછો જીરામાં. સવારમાં દવા છાંટતો, પછી સવારમાં માંડી ભરવાની હતી એટલે કાંઈ નથી છાંટી. અને ત્યારે બે પંપ નહીં પણ ત્રીજો પંપ છે, અને ત્યાં બે ત્રણ ક્યારે રહ્યા છે. થોડો છે ને છાંટી દો દવા. 250 ગ્રામ નાઈ નાખ્યો, નાઈ તો બે ખાવા નાખ્યું. જો દેશી ખાણું એટલે કે ઘી ગરમ જરાથી નાખ્યું, અને રોટલી લઈ લો. રોટલી તો ને પણ આપણી તો રોટલા હોય ને મારા ખાલી જતો કાઢ લીધા રોટલા બહાર, અને ખાઈ લેવી જરાક દેશી ખાણું. तो हेलो नुबड़े दोस्तों, हम निकल गए डंडा लेकर गाँव में पानी वालने के लिए. चाहू હું દંડો લઈને, કેમ કે એને પાણી ઓછું એટલે જ્યાં નાખ હોય ને ત્યાં સીધો દંડો મૂકો એટલે પાણી ક્યાંય બગડે જ નહીં ધોરિયામાં. તો જલ્દીથી મોટો શરૂ કરી દઈએ. જો દંડા હંડા થયો પછી સાંભળ્યું કે બૂટ તો હું પહેરવાનો ભૂલી ગયો પાણી વાળવાનો, તો એને જલ્દીથી પેલા ઘરે બૂટ પહેરતો હું. જો રહ્યો છે ઘઉંનો ખાલી એક કેરો પાવાનો, બાકી સનસેટ કેવો મસ્ત વ્યૂ આવે દેખ શકते हो आप. અને ઘઉં વાળો તો એનાથી પણ વધુ તેને શાયરી બનાવી પણ કે હરકો મેળ આવ્યો નથી, કારણ કે એક કેરો પાઈને ઘરે જવાનું છે, માંડવી ભરવાની છે. એટલા માટે હવાની વાત કરો ને માંડવી ભરી. પણ અત્યારે છે બાપુજી કહે કે માંડવી ભર્યું છે તો વાંધો નહીં, અત્યારે આપણે ઘઉંમાં વાળવા માંડી પાણી. તો ઘરે બન્યું તું ભરતું ખાલી ગામમાં ભર્યા દૂધ ભરીને આવી જાવ છો હવેલીએ. અને જો હેસપુરી સાંભળતો ગીત સાંભળતો જતો ગામમાં દીકરો મજા ગયો. પહેલી વાર મ્યુઝિક સાંભળતો ગયો તો ગાડી હાંકી પહેલી વાર તો મજા બહુ આવી. અને હવે હેને જાવ છો હવેલીએ, તો હેને જલ્દી વ્યો છો હવેલીએ. થઈ ગયા વાળ બારકા પગીઓ હવેલી ને ગલુડું કેમ ગોદડાયેલા ગોદડામાં હું ગલુડી કેમ બોખલમાં ગઈ, હું ગીરી જાઉં ગોદડામાં. ટાઈટ છે ને બહુ જાય જેવી છે, તો લાવે ત્યાં ધાબળો તો વાતી ટાઈટ એટલે ગીરી જાઉં જલ્દી ધાબળામાં. આવે છે નીલ્યોક ને કંઈ ખબર નહીં, ફોન બોન મેં કર્યો નથી. આવે તો ભલે ને આપણે હાલે વિડીયો એડિટ થઈ ગયો છે, તમે જોઈ હતો નહીં થઈ છે. આ તો અત્યારે વ્લોગ બનાવ્યું એ પણ એડિટ કરીને ચડાવતું જાઉં ઘરે. સવારમાં પછી જલ્દી જાગી જઈએ. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું. જો તમને વ્લોગ પસંદ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું તમને કાલે મળું નવા વ્લોગ. બાય બાય. બાય બાય કરવા માટે હાથ પણ બહાર કાઢવો નથી, કેમ કે ઠંડી બહુ જાય છે.